નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું બધાનું આપણી યુટ્યુબ ચેનલ પાટિયા ઉપર. તો ગઈકાલના દિવસે પીએસઆઈ અને કોન્સ્ટેબલનો ડિટેલમાં સિલેબસ આવી ગયો હશે. અત્યારે તો દરેક વિદ્યાર્થી કે જે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરે છે એની પાસે સિલેબસની પીડીએફ હશે. સિલેબસ બધાએ બે વખત વાંચી લીધો હશે અને ગઈકાલે તો લેક્ચરોનો વરસાદ થઈ ગયો હતો યુટ્યુબમાં. જ્યાં જોઈ ત્યાં એ જ દેખાતું હતું કે ભાઈ પીએસઆઈ કોન્સ્ટેબલનો સિલેબસ આવી ગયો છે, હવે જો તૈયારી કેમ કરવી. બધાએ લેક્ચર પણ જોઈ લીધા હશે, પરંતુ બે વિષય કે જે સૌથી વધારે માર્ક્સ કવર કરે છે પીએસઆઈ કોન્સ્ટેબલની જે એક્ઝામ હશે એમાં સૌથી વધારે જે માર્ક્સ કવર કરે છે એવા બે વિષય એટલે કે ગણિત અને રીઝનિંગ. એનો જ ડિટેલમાં સિલેબસ તમને નહીં દેખાતો હોય. ખાલી લખી દીધું છે ગણિત રીઝનિંગ. કયા ચેપ્ટર પૂછશે, શું પૂછશે, તો એના વિશે આપણે કોઈ માહિતી હજુ મળી નથી ઓફિશિયલ. તો એવા સમયે વિદ્યાર્થીઓને પ્રશ્ન થતો હોય કે સાહેબ ગણિત રીઝનિંગમાં શું કરવું. હવે તમને ખબર પડી ગઈ કે ભાઈ વિજ્ઞાનમાં આ ટોપિક કરવાના છે, સાહેબ એને લખી દીધા છે, ઇતિહાસમાં એને લખી દીધા છે ટોપિક, પણ સાહેબ અમારે ગણિત રીઝનિંગમાં શું કરવું, ક્યાંથી પેપર આવશે સાહેબ? સૌથી વધારે માર્ક્સનું જ એ છે એનો જ સિલેબસ ના આપ્યો, જે ઓછા માર્ક્સના વિષયો છે એનો સિલેબસ આપી દીધો. કોઈ ટેન્શન ના લો, એટલે જ મેં આ વિડીયો બનાવ્યો છે. હું તમને કહીશ કે ભાઈ ગણિત રીઝનિંગમાં શું કરી શકાય. એ લોકોએ સિલેબસ નથી આપ્યો તો આપણે એક આઈડિયા તમને આપશું કે ભાઈ ખરેખર મેથ્સ રીઝનિંગના સિલેબસમાં શું હોય કોમ્પિટિટિવ એક્ઝામના. ઘણા વિદ્યાર્થીઓને નહીં ખબર હોય કે ભાઈ કોમ્પિટિટિવ એક્ઝામનું મેથ્સ એટલે શું. ક્યાંક કોઈ કેવું કહી દે કે ભાઈ જીસીઈઆરટી માંથી મેથ્સ કરવું, તો ભાઈ જીસીઈઆરટી એનસીઈઆરટી માંથી તમારું મેથ્સ થોડું થઈ જવાનું છે બધું. પછી તમે એમ કહેશો કે ભાઈ અમારા સાહેબ એમ કીધું હતું કે ભાઈ જીસીઈઆરટી નું મેથ્સ, એનસીઈઆરટી નું મેથ્સ, દાખલા તો કંઈક વિચિત્ર જ દેખાતા હતા. તો એવા વેમમાં ના રહેતા કે ભાઈ મેથ્સ રીઝનિંગ પણ એનસીઈઆરટી જીસીઈઆરટી માંથી પૂછશે. મેથ્સ રીઝનિંગમાં તમને ખબર હોવી જોઈએ કે ભાઈ કયા કયા ટોપિક હોય, કયા કયા ટોપિક દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે. તો આપણે એની જ ચર્ચા કરવાની છે. ફટાફટ આપણે શરૂઆત કરીએ વિડીયોની. આપણી એપ્લિકેશન પણ છે પાટિયા નામની. પ્લે સ્ટોર પર જઈને PATIY લખજો, એપ્લિકેશન ખુલી જશે. પા લખ્યું હશે, ડાઉનલોડ કરી લેવાની. અને આપણી યુટ્યુબ ચેનલમાં બહુ જલ્દી 100K સબસ્ક્રાઇબર થવાના છે. 100K સબસ્ક્રાઇબર ઉપર આપણે કંઈક સરપ્રાઈઝ રાખશું વિદ્યાર્થીઓ માટે. તો બહુ જલ્દી 100K આપણે પૂરા કરવાના છે. તો બસ મદદ કરો તમે પૂરા કરવામાં. ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા ભાઈબંધ પાસેથી કરાવો. થોડા એવા ઘટે છે, બસ એને આપણે જલ્દી જ પૂરા કરીએ. ઓકે, ચાલો હવે આપણે સિલેબસની થોડીક વાત કરી દઈએ. પહેલા રીઝનિંગની વાત કરીશ ને પછી મેથ્સની વાત કરીશ. સેન્ટ્રલની આપણે એક્ઝામ ખ્યાલ હશે, બેંકની એક્ઝામ હોય, એસએસસીની એક્ઝામ હોય, યુપીએસસી એક્ઝામ લે છે, રેલવે ડિપાર્ટમેન્ટ એક્ઝામ લે છે, અને એમાં મેથ્સ રીઝનિંગ મેજર પોર્શનનું હોય છે. હવે એ લોકો કયા કયા ટોપિક પૂછે છે, તો તમે જો બેંકનો સિલેબસ જોશો ને એ એસએસસી અને રેલવેના સિલેબસ કરતા થોડોક ડિફરન્ટ છે. મતલબ કે એવું નથી કે ભાઈ એસએસસીમાં જે આપણે રીઝનિંગ મેથ્સ કરીએ એવું જ બેઠું બેંકમાં આવવાનું છે, નહીં. બેંકમાં કેલ્ક્યુલેટિવ પાર્ટ વધારે આવે અને એસએસસીમાં કેલ્ક્યુલેટિવ પાર્ટ ઓછો આવે. જેમ કે તમે બેંકની પ્રિલિમ એક્ઝામ આપશો ને તો એ લોકો સિમ્પ્લિફિકેશનના 5 થી 10 પ્રશ્નો પૂછી દેશે, 5-10 એપ્રોક્સિમેશનના પૂછી દેશે, 5 જેટલા ક્વોડ્રેટિક ઇક્વેશનના પૂછી દેશે, 10 જેટલા ડેટા ઇન્ટરપ્રિટેશન પૂછી દેશે, 5-10 એરિથમેટિક પ્રોબ્લેમ પૂછશે, મતલબ રકમવાળા. જ્યારે તમે એસએસસીના સેક્શનમાં તમે જો એસએસસી રેલવેના સેક્શનમાં મેથ્સમાં, તો ત્યાં 10 માર્ક્સના સિમ્પ્લિફિકેશન એપ્રોક્સિમેશનના ક્વેશ્ચન નહીં હોય, ત્યાં 10 માર્ક્સનું ડીઆઈ નહીં હોય. એ બધું કેલ્ક્યુલેટિવ પાર્ટ છે. કે અહીંયા એસએસસી રેલવેમાં ના હોય. ત્યાં એરિથમેટિક પ્રોબ્લેમ વધારે હોય, રકમવાળા પ્રશ્નો વધારે હોય. બેંક એસએસસી નું આમ થોડુંક ડિફરન્ટ છે. રીઝનિંગમાં પણ એવું છે, રીઝનિંગમાં પણ ઘણો બધો ફરક છે. પણ જો હું તમને ઓલ ઓવર ચેપ્ટરની વાત કરું કે જે બેંકમાં પૂછાય છે, એસએસસીમાં પૂછાય છે અને આપણે ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામમાં પૂછાય છે, તો રીઝનિંગની પહેલા વાત કરીએ તો રીઝનિંગમાં આટલા ટોપિક છે. આની બહારનો એક ટોપિક કોઈ એક્ઝામમાં ન પૂછાય, હજી સુધીમાં ક્યારેય પૂછાણો નથી અને પૂછાશે નહીં. ચાલો કોઈ કદાચ રીઝનિંગના ટોપિક નથી કીધા અને કેવા હોય ને તો એટલા કહી શકે. હવે આમાંથી અમુક ટોપિક એવા છે કે જે બહુ પહેલા પૂછતા હતા, જે હવે નથી પૂછતા. કેમ કે બહુ પહેલા પૂછતા હતા, હવે નથી પૂછતા. એનું કારણ કે ટોપિક બહુ ઈઝી છે. પેલા એ પેપર ઈઝી નહીં કરતા, એટલે પહેલાના પેપરમાં તમે જોઈ શકો છો. જેમ કે એકાદો ટોપિક હું તમને કહું આમાંથી, તો ભાઈ મેટ્રિક્સ. હવેના કોઈ પેપરમાં તમને મેટ્રિક્સ ના જોવા મળે. તમે 2000ની આજુબાજુના વર્ષના પેપર જોજો, 2005-10 સુધીના પેપર, જયારે ગમે તે શું કે બેંક પીઓ બની જતા હતા ને, એ પેપર તમે જોજો, એમાં મેટ્રિક્સના પ્રશ્નો હશે. એસએસસીના તમે જૂના પેપર જોજો, એમાં મેટ્રિક્સના પ્રશ્નો હશે, 2-3 પ્રશ્નો. યાર મેટ્રિક્સ મોજ પડી જાય, બહુ ઈઝી ચેપ્ટર.
હમણાં હમણાં તમે લેટેસ્ટ કોઈ પણ પેપર જુઓ તમને મેટ્રિક્સ દેખાશે જ નહીં. પણ મેં અહીં મૂક્યું છે. મતલબ હું એવું કહેવા માંગુ છું કે ભાઈ અત્યાર સુધીમાં રીઝનિંગના કયા ટોપિક કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાણા છે તે એટલા છે. તો જો આ લોકોએ સિલેબસમાં લખવું હોય ને તો એટલા ટોપિક લખી શકે. ને કાંઈ નથી લખ્યું પણ એને જો લખવું હોત ને તો એટલા ટોપિક લખી શકત. સમજો તમે હું શું કહેવા માંગુ છું. હવે આમાંથી આપણે પેલા છે ને બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકની વાત કરીએ કે ભાઈ એ તો હોવાના જ છે. એ પેલા હું તમને કહી દઉં કે ભાઈ આપણું પેપર છે ને એ સિમિલર ટુ એસએસસી રેલવે ના જેવું હોય મેથ્સ રીઝનિંગ. બેંક જેવું ના હોય આપણું મેથ્સ રીઝનિંગ. આપણે કેલ્ક્યુલેટિવ પાર્ટ ના પૂછે. ઓકે, બેંક જેવું મેથ્સ રીઝનિંગ કોઈ એક્ઝામમાં ના હોય. ખાલી બેંકમાં જ હોય ને ઇન્સ્યોરન્સની એક્ઝામમાં હોય. આપણે જે કોમ્પિટિટિવ એક્ઝામમાં જે મેથ્સ રીઝનિંગ પૂછે ને એ કેવું હોય એસએસસી રેલવે જેવું. હમણાં તમે જો સીસીએ ના જે પેપર હતા તેનું મેથ્સ રીઝનિંગ કેવું હતું એસએસસી રેલવે જેવું હતું. ઓકે, તો અહીંયા જે કોન્સ્ટેબલ પીએસઆઈમાં જે આવશે એ એસએસસી રેલવે જેવા પ્રશ્નો આવશે. જીપીએસસી માં પણ એસએસસી ના બેઠા રકમ પણ ચેન્જ નથી કરી, ખાલી ઇંગ્લિશ નું ગુજરાતી કરેલા પ્રશ્નો બહુ પૂછાઈ ગયા છે. બહુ પૂછાઈ ગયા છે. ગૌણ સેવા પસંદગી મંડળે પણ એસએસસી ના બેઠા પ્રશ્નો બહુ પૂછ્યા છે. અત્યાર સુધીમાં મેજોરિટી આપણા ગુજરાતના હું પ્રીવિયસ યર ક્વેશ્ચનની વાત કરું તેમાંથી મોટા ભાગના 70 થી 80% પ્રશ્નો આગળ એસએસસી રેલવેના પૂછાઈ ગયેલા છે. ઓકે, તો આપણે એ પ્રમાણે તૈયારી કરવી જોઈએ. તો મેં છે ને આ એ પ્રમાણે જ આખો સિલેબસ કવર કર્યો છે. તમે જુઓ, કેલેન્ડર કરવું જ જોઈએ. કેલેન્ડર કરવું જ જોઈએ. હવે કેલેન્ડર છે ને બેંકમાં ના પૂછે. મેં કીધું બેંક બહુ ડિફરન્ટ છે. તો આપણે બેંકના સિલેબસની આપણે જોવાનો જ નહીં. આપણે એસએસસી રેલવેના સિલેબસને ફોકસ કરવાનો. જે એસએસસી રેલવેનો સિલેબસ છે મેથ્સ રીઝનિંગનો એ જ આપણો કોન્સ્ટેબલ પીએસઆઈ નો સિલેબસ છે. તો ગેરંટી કેલેન્ડર આપણે કરવાનું છે. ઘડિયાળ કરવાનું, દિશા અંતર ક્રમ કસોટી, લોહીના સંબંધ, કોડિંગ ડીકોડિંગ, મૂળાક્ષર અને સંખ્યા કસોટી, બેઠક વ્યવસ્થા, પઝલ, ભૂકા કાઢને કહેતા ગયા વખતે પીએસઆઈમાં શ્રેણી, ખૂટતો અંક, પાસો, ઘન અને લંબઘન આવે છે. બહુ રેર કેસમાં પ્રશ્ન આવે છે. તમને એવું પૂછે કે ભાઈ ઘન છે આટલા માપનો, એને આવી રીતના કાપો, પછી શું કહે બે બાજુ રંગીન હોય એવા કેટલા શું કહે ઘન મળે ને આવા બધા પ્રશ્નો છે. આકૃતિઓની ગણતરી ક્યારેક પૂછાઈ ગયું છે. મેથેમેટિકલ ઓપરેશન બધાને ખ્યાલ હશે. હમણાં સીસીઈમાં ભૂકા બોલાવી દીધા હતા. સમસંબંધ વર્ગીકરણ આને પણ ભૂકા બોલાવી દીધા હતા. સમસંબંધ સીસીઈમાં વર્ગીકરણ એટલે 4 ઓપ્શન આપ્યો, કઈ અલગ પડે છે કહેવાનું પૂછાઈ શકે. રોમન અંક રેર કેસમાં પૂછાતું ચેપ્ટર છે. બહુ પહેલા પૂછતા હતા, આજથી 10-20 વર્ષ પહેલા પૂછતા હતા. હવે રોમન અંક પૂછતા નથી. જોઈ લેવાનું એક વખત, કદાચ પૂછી દે તો કઈ નક્કી ન કહેવાય. વેન આકૃતિ કરવાનું જ હમણાં સીસીમાં ભૂકા કાઢી નાખ્યા. વેન આકૃતિ 3-4 પ્રશ્નો આવતા હતા. પછી સિલોઝિઝમ બેંકમાં પૂછાય, એસએસસી માં પૂછાય, રેલવેમાં પૂછાય, સીસીમાં પૂછાણું, જીપીએસસી માં પૂછાઈ ગયું છે. પીએસઆઈ કોન્સ્ટેબલના સિલેબસમાં તમારે સિલોઝિઝમ કરવાનું છે. હું કહું છું સિલોઝિઝમ કરવાનું. બહુ ડિટેલમાં ભલે ના જાઓ, સિલોઝિઝમ કરવું પડશે. સેમ ઇનઇક્વિલિટી બેંકે પૂછે છે, એસએસસી પૂછે છે, રેલવે પૂછે છે. એસએસસી રેલવે ઓછું પૂછે છે, બેંક વધારે પૂછે છે. સીસી માં પણ પૂછાઈ ગયું છે, જીપીએસસી માં પણ પૂછાઈ ગયું છે, પીએસઆઈ કોન્સ્ટેબલમાં પૂછાઈ ગયું. ઓકે, મેટ્રિક્સ આની ઉપર પણ બોક્સ મારી દઉં છું. જૂનું ચેપ્ટર છે, ન કરો તો ચાલે. બહુ ડિટેલમાં જવાની જરૂર નથી. ખાલી એક વખત એકાદો બે ક્વેશ્ચન જોઈ લેવાનો. ઓકે, પછી મશીન ઇનપુટ આઉટપુટ બેંકનું ચેપ્ટર છે. એસએસસી રેલવેમાં મેન્સ જેવી એક્ઝામમાં પૂછે છે. બેંકમાં પ્રિલિમમાં પણ પૂછી દે છે. પણ આપણે કોઈ કરવાની જરૂર નથી. કદાચ તમારે એકાદો ક્વેશ્ચન આમ સમજવો હોય કે ભાઈ મશીન ઇનપુટ આઉટપુટ શું છે તો સમજી શકો છો. બાકી કામનું ચેપ્ટર નથી. પીએસઆઈ કોન્સ્ટેબલમાં ન પૂછાય. પછી નોન વર્બલ રીઝનિંગ. નોન વર્બલ રીઝનિંગ પણ ઓનલાઈન એક્ઝામ લેવાતી હોય ને એમાં વધારે પૂછે. ઓફલાઈન એક્ઝામ લેવાતી હોય એમાં નોન વર્બલ રીઝનિંગ એટલું બધું પૂછે નહીં. પીએસઆઈ કોન્સ્ટેબલની એક્ઝામ ઓફલાઈન છે તો મને એવું લાગે છે કે નોન વર્બલ રીઝનિંગના પણ આટલા બધા પ્રશ્નો હશે નહીં. કદાચ એકાદો હોય તો 2 નંબરની વાત છે. પણ આપણી માટે આ બહુ કામનું ચેપ્ટર ન કહી શકાય નોન વર્બલ. લોજિકલ રીઝનિંગ પણ જીપીએસસી બેંકની મેન્સ એક્ઝામ માં પૂછે છે. આમાં પણ તો નોન વર્બલમાં 6-7 ટોપિક છે. લોજિકલ રીઝનિંગમાં 6-7 ટોપિક છે ને. મતલબ નોન વર્બલ ને લોજિકલ એ એક મોટા ટોપિક છે. સબ્જેક્ટ આપણે એમ કહી શકીએ, આનો એક રીઝનિંગનો એક ભાગ કહી શકીએ. એમાં પાછા ટોપિક છે. અહીંયા રીઝનિંગના મેં 25 ટોપિક લખ્યા છે. હું નાના ટોપિક અહીંયા કાઉન્ટ કરું તો કેટલા થઈ જાય ખબર? 36 થી. કે આના આપણે અંદરના પેટા ટોપિક કાઉન્ટ કરીએ ને તો પણ બાકી 25 છે. આમાં જે બોક્સ માર્યા છે એ આપણી માટે કામના નથી પીએસઆઈ કોન્સ્ટેબલમાં. બાકી હું તમને એમ કહું છું પીએસઆઈ કોન્સ્ટેબલનો સિલેબસ આ છે. આ તમારે બધું કરી લેવાનું, કોઈને પૂછવાનું નહીં, રિસ્ક નહીં લેવાનું. એ લોકોએ કાંઈ નથી લખ્યું કે આમાંથી જ પૂછશે. આની બહારનું તો નહીં પૂછે ને. આની બહારનું તો કોઈ દિવસ એસએસસી રેલવે નથી પૂછ્યું. આની બહારનું તો જીપીએસસી એ નથી પૂછ્યું. હવે વધારે માર્ક્સનું પૂછાવાનું છે મેથ્સ રીડિંગ તો સીધી વાત છે કે ભાઈ બેઠક વ્યવસ્થા અને પઝલ આના પ્રશ્નો હોવાના જ છે. 10-15 માર્ક્સનું તો બેઠક વ્યવસ્થા પઝલ પૂછી નાખશે એ લોકો. જેમ પીએસઆઈમાં ગયા વખતે 20 માર્ક્સના પઝલ સિટિંગ અરેન્જમેન્ટના પ્રશ્નો હતા.
આ વખતે આવી જાય, પીએસઆઈ માં આ વખતે આવી જાય 15 જેટલા માર્ક્સનું બેઠક વ્યવસ્થા પઝલ, કોન્સ્ટેબલમાં આવી જાય 10 જેટલા માર્ક્સનું. ઓકે, બાકીનું પેપર આમાંથી નીકળી જાય. ઓકે, આ છે આપણો રીઝનિંગ નો સિલેબસ, આટલા ટોપિક કરવાના. ઓકે, આ બધા ટોપિક તમારે જોવા હોય તો જોઈ શકો છો, આ બોક્સ કર્યા છે પણ ઓછા કામના છે પીએસઆઈ કોન્સ્ટેબલ માટે. ઓકે, મેથ્સ ની વાત કરીએ. મેથ્સ ના ટોટલ 32 ટોપિક છે. આમાં તમે તમારું જીસીઆરટી એનસીઆરટી એમ કહેતા હો તો એ મેં લઈ લીધું છે. ઓકે, આટલું કરવું પડે મેથ્સમાં. સેમ એસએસસી રેલવે માં આટલામાંથી જ પ્રશ્ન પૂછાય, આની બહારનો પ્રશ્ન ના પૂછાય મેથ્સમાં, આની બહારનું કઈ છે જ નહીં. ઓકે, તો સંખ્યા પદ્ધતિ, વર્ગ વર્ગમૂળ ઘનઘનમૂળ, સાદુરૂપ અને બીજગણિત. બીજગણિત છે, બીજગણિત એમાં આટલું ડિટેલમાં નહીં જવાનું. હવે બીજગણિત એસએસસી માં બહુ ડીપમાં પૂછે, એલ્જેબ્રા. આપણે પીએસઆઈ કોન્સ્ટેબલમાં આટલું ડીપમાં જવાની જરૂર નથી. ઉપરથી બીજગણિત જે આપણે સ્કૂલમાં શીખતા હતા એવું બીજગણિત આપણે આવડવું જોઈએ. દશાંશ અપૂર્ણાંક, ઘાતાંકરની, લસાગુસા, ટકાવારી, નફો ખોટ, સમાંતર અને સમગુણોત્તર શ્રેણી સ્કૂલમાં ભણી ગયા ને, બહુ મસ્ત ચેપ્ટર છે, પૂછાઈ શકે. મધ્યક, મધ્યસ્થ, બહુલક, આ 9મા ધોરણમાં આવતું આપણે. ઓકે, ગુણોત્તર અને પ્રમાણ, ઉંમર સંબંધિત પ્રશ્નો, ભાગીદારી, મિશ્રણ અથવા એલિગેશન, ચેઇન રૂલ, સમય અને કાર્ય, નળ અને ટાંકી. આ ચેપ્ટર પ્રમાણમાં ઓછું જોવા મળે દરેક એક્ઝામમાં, મિશ્રણ અથવા તો એલિગેશન. કરી લેવું બહુ મસ્ત મેથડ છે. આ કોઈ ચેપ્ટર નથી, કેમ કે આ છે ને એક મેથડનું નામ છે, એલિગેશન મેથડ. હવે એલિગેશન મેથડ થી મિશ્રણના પ્રશ્ન થાય, એલિગેશન મેથડ થી સમય કાર્યના પ્રશ્ન થાય, સમય અંતર ઝડપના પ્રશ્ન થાય, એલિગેશન મેથડ થી નફો ખોટના પ્રશ્ન થાય, ટકાવારીના પ્રશ્ન થાય, સાદું રૂપના પ્રશ્ન થાય. એ એલિગેશન મેથડ થી આ બધા ચેપ્ટરના પ્રશ્ન થાય. સાદા વ્યાજ, સિમ્પલ ઇન્ટરેસ્ટના પ્રશ્ન થાય. ચક્રવૃદ્ધિ વ્યાજના પ્રશ્ન એલિગેશન મેથડ થી ના થાય. એટલે એ મેથડ છે, એ ભણી લેવાની. ઓકે, પછી આ બધા ચેપ્ટર કામના જ છે. ટ્રેન, હોડી, પ્રવાહ. હવે માહિતીનું અર્થઘટન છે ને, આ લોકો ડેટા ઇન્ટરપ્રિટેશન કહેવાય. આ મેથ્સ નો ભાગ છે, પણ આ લોકો લખે છે ક્યાં? રીઝનિંગમાં. ઓકે, હવે આ ભાગ છે મેથ્સ નો, ડેટા ઇન્ટરપ્રિટેશન. ડેટા ઇન્ટરપ્રિટેશનમાં શું હોય? એકાદો મધ્યકનો પ્રશ્ન હોઈ શકે, પછી એકાદો ટકાવારીનો પ્રશ્ન હોઈ શકે, પછી એકાદો ગુણોત્તર પ્રમાણનો પ્રશ્ન હોઈ શકે. આ 3 ટોપિક ફિક્સ છે. ઓકે, આ 3 ટોપિક ફિક્સ છે, અને એક સરવાળા બાદ બાકીનો પ્રશ્ન. 4 ટોપિક આમાં આવે, તોય આ લોકો પૂછે છે રીઝનિંગના સેક્શનમાં, પણ છે એ ક્યાં? મેથ્સમાં. એ આવડે ક્યારેક જ્યારે મેથ્સ આવડતું હોય ત્યારે. સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ કરવું જ પડે. ઓકે, ક્રમચય સંચય સંભાવના કરવું જ પડે. કમ્પેર ટુ શું કહે બીજા ચેપ્ટર હું કહું તો ભાઈ આ 2 ચેપ્ટર ઓછા પૂછાય છે. ક્રમચય સંચય બહુ ઓછું પૂછાય છે, ખાલી જીપીએસસી જ પૂછે છે. ક્લાસ 3 વાળા ક્રમચય સંચય ભાગ એ જ પૂછ્યો હોય તો દાખલો. ક્લાસ 3 માં ક્રમચય સંચય કદાચ જ જોવા મળે. અત્યાર સુધીમાં હું તમને કહું ને ગુજરાત ગવર્મેન્ટની હાલત એ પ્રમાણે સંભાવનાની એવી જ હાલત છે ક્લાસ 3 માં. અને આ 2 ચેપ્ટર છે ને જીપીએસસી માં બહુ પૂછતા. તેમ ભૂમિતિ, ક્લાસ 3 માં ભાગ્યે જ ભૂમિતિનો પ્રશ્ન જોવા મળે છે, જીપીએસસી પૂછતું. તો આ બધા ચેપ્ટર એવા છે, આ બધા ચેપ્ટર ક્રમચય સંચય, સંભાવના, ભૂમિતિ, જે ગૌણ સેવા પસંદગી મંડળ એના પોલીસની ડિપાર્ટમેન્ટની આપણે જૂની એક્ઝામો જોઈએ તેમાં બધાના પ્રશ્નો ભાગ્યે જ કદાચ એકાદો જોવા મળ્યો હોય તો, બાકી નથી આવતા. ઓકે, ક્ષેત્રફળ અને પરિમિતિ, ઘનફળ, પૃષ્ઠફળ આ પૂછે છે બધા. ઓકે, યામ ભૂમિતિ ભાગ્યે જ જોવા મળે, ભાગ્યે જ જોવા મળે. અંતર ઊંચાઈ ભાગ્યે જ જોવા મળે. ત્રિકોણમિતિ ભાગ્યે જ જોવા મળે. તમે રેલવેની એક્ઝામ આપો છો ને, આ 2 ચેપ્ટર કરવા જ પડે, બાકી ભેગું ના થાય. 3-4 માર્ક્સનું ત્રિકોણમિતિ અંતર ઊંચાઈ હોય, પણ ક્લાસ 3 માં ક્યારે આવ્યા નથી, અને આવ્યા હોય તો બધા બહુ સિમ્પલ ક્વેશ્ચન આવ્યા છે. આ બધા બોક્સ કર્યા છે ને એ બધા ચેપ્ટર ઓછા કામના છે. સુરેખ અને દ્વિઘાત સમીકરણ ભાગ્યે જ, આ બધા ઓછા કામના ચેપ્ટર. અને જેમાં મેં બોક્સ નથી કર્યું, આ માહિતીનું અર્થઘટન નહીં સમજી લેતા હો, આ તો કામનું ચેપ્ટર છે. ઓકે, તો તમે જુઓ આ બધા ચેપ્ટર કામના છે, બોક્સ વાળા સિવાય. ઓકે, હવે એક ચેપ્ટર આપણે રીઝનિંગમાં લખતા ભૂલી ગયા છીએ, પણ એ કરાવેલું જ છે, માહિતીની પર્યાપ્તતા. ઓકે, માહિતીની પર્યાપ્તતા કોઈ અલગ ચેપ્ટર નથી, આ બધું તમને આવડતું હોય એમાંથી માહિતીની પર્યાપ્તતાના પ્રશ્નો બને. ઓકે, આપણે લખી શકીએ, પૂછાઈ શકે, સીસી માં પૂછાણું છે બહુ. તો આને કહેવાય મેથ્સ નો સિલેબસ. 32 ચેપ્ટર છે, એમાંથી મેં તમને કીધું તેમ કે ભાઈ 1 2 3 4 5 6 7 ક્લાસ 3 માં ઓછા પૂછાણા છે. સેમ મિશ્રણ વાળું 8, આ બધા ક્લાસ 3 માં ઓછા પૂછાયેલા ચેપ્ટર, બાકી તો બધા તમારે કરવાના છે. ઓકે, તો આ તો આપણો મેથ્સ નો સિલેબસ. એ લોકોએ કીધું નથી તો આપણે આટલા ચેપ્ટર મેથ્સમાં કરીને ખાવાના. જો હવે કોઈને ડાઉટ હોય તો બિલકુલ તમે મને પૂછી શકો છો, બાકી હવે કોઈ એમ નહીં કહેતા કે સાહેબ મેથ્સ રીડિંગમાં કયા ચેપ્ટર, કયા ટોપિક કરવા, સાહેબ સિલેબસ નથી, એક સિલેબસ છે. ઓકે, આટલું કરીને જવાનું. હવે તમે કન્ફ્યુઝ બિલકુલ થતા નહીં. ચાલો હવે આપણે વિડીયો પૂરો કરીએ. વિડીયો પૂરો કરતા પહેલા હું કહી દઉં કે આ બધા ચેપ્ટર છે ને મેં મારા કોર્સમાં ભણાવેલા છે. રીઝનિંગના 36 ને ગણિતના 32 પ્રકરણ મેં કોર્સમાં ભણાવેલા છે. એમાં રીઝનિંગના 36 પૂરા થઈ ગયા છે. રીઝનિંગ કમ્પ્લીટ થઈ ગયું છે, મુકાઈ ગયું છે.
મેથ્સના 32 ચેપ્ટરમાંથી થોડા ઘણા બાકી છે. મેથ્સના કેટલા બાકી છે તમને કહું? આટલા બાકી છે. મેથ્સનો આ ભાગ જે ઓછો કામનો છે ને એ ભાગ બાકી છે મૂકવાનો એપ્લિકેશનમાં. રેકોર્ડિંગ ચાલુ છે, મતલબ જેમ મુકાતો જાય. હવે હું આ ચેપ્ટરનું પીપીટી અત્યારે રેડી કરું છું. ક્રમટેશન છે ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. રેકોર્ડિંગ કરીને હમણાં મૂકી દઉં. ઓકે, બાકી આ બધું મુકાઈ ગયું છે. જે કામનું છે ને બધું મુકાઈ ગયું છે. આ બધું મુકાઈ જશે હમણાં જ થોડાક સમયમાં. ઓકે, બહુ કઈ એટલા મોટા મોટા ચેપ્ટર નથી ને આપણે એટલું બધું આમાં ડીપમાં જવાનું હોય નહીં. આ બધા એક એક લેક્ચરના ચેપ્ટર છે. યામ ભૂમિતિ, અંતર ઊંચાઈ, ત્રિકોણમિતિ, સુરેખ સમીકરણ, દ્વિઘાત સમીકરણ, આ બધા એક એક લેક્ચરના ચેપ્ટર. ઓકે, આ બધા આપણે મૂકી દેશું. એટલે મેથ્સના 32 છે 32 હું પૂરા કરી દઈશ. એમાં જેટલા લખ્યા છે ને બધા ચેપ્ટર કોર્સમાં આવી જશે. મેં કીધું તેમ કે ભાઈ હજી નથી આવ્યા પણ આવી જશે. ઓકે, ફીસ તમે જોઈ શકો છો કે ભાઈ આ 1 વર્ષનો કોર્સ લેવો આ બધું આવી જાય. તો 1 વર્ષના કોર્સની ફીસ 1999 રૂપિયા છે ડિસ્કાઉન્ટ પછી. 6 મહિનાની 1499 હોય. ઘણા બધા વિદ્યાર્થીઓને ખાલી રીઝનિંગ લેવું હોય તો ખાલી રીઝનિંગમાં તમે 1 વર્ષને 6 મહિના માટે લઈ શકો. ખાલી ગણિત પણ 1 વર્ષ 6 મહિના માટે લઈ શકો. હવે ઘણા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન હોય કે સાહેબ અમારે રીઝનિંગ લેવું છે, રીઝનિંગમાં માહિતીનું અર્થઘટન તમે કહો નથી આવતું, તો અમારે માહિતીનું અર્થઘટન ભણવું હોય તો એવા વિદ્યાર્થીઓ માટે મેં વ્યવસ્થા કરી છે. જે રીઝનિંગનો ખાલી એકલો કોર્સ છે ને, ખાલી રીઝનિંગનો કોર્સ, એમાં મેં શું કર્યું ખબર? ડેટા ઇન્ટરપ્રિટેશનના વિડીયો નાખી દીધા. 5-6 વિડીયો છે બરાબર. એટલે એ લોકોને ડેટા ઇન્ટરપ્રિટેશન મળી જશે જો તમે ખાલી રીઝનિંગ લેશો ને તો. બાકી એક વખત એપ્લિકેશનમાં ડેમો લેક્ચર જોવો પછી જ ડિસિઝન લ્યો. મેથ્સ રીઝનિંગ આપણે બિલકુલ સ્કીપ નહીં કરી શકીએ, બિલકુલ રિસ્ક નહીં લઈ શકીએ. બહુ શાંતિથી ભણાવ્યું છે. નબળા વિદ્યાર્થીઓને પણ સમજ પડી જાય ને એવી રીતના ભણાવ્યું છે. ઓકે, બેઝિકથી, સૂત્રથી, ટ્રીકથી. તો શાંતિથી એક વખત ડેમો લેક્ચર જોજો. ઓકે, અમારી પાસે ભણતા વિદ્યાર્થીઓ શું કહે કે આવું ગણિત રીઝનિંગ સાહેબ કઈ નથી ભણ્યું. તમે આવું કહેતા થઈ જશો. તમને એમ લાગે છે કે ઓ ગપ્પા મારે છે, ખોટા વખાણ કરે છે, તો શું કે કોમેન્ટ કર્યા વગર એક વખત ડેમો લેક્ચર જોજો પછી જ કંઈક કોમેન્ટ કરજો. ઓકે, ડેમો લેક્ચર જોવા ગૂગલ પ્લે સ્ટોર પર જઈને પાટિયા એપ્લિકેશન ડાઉનલોડ કરો. અને બાકી તમારે કઈ પ્રશ્ન હોય તો અમારો વોટ્સએપ નંબર છે. આ નંબર ઉપર તમે મને મેસેજ કરી શકો છો. કૃણાલ સર મારું નામ છે. ઓકે, ટેલિગ્રામમાં કૃણાલ સર મેથ્સ આપણી ચેનલ છે. અહીંથી તમને ફ્યુચરમાં આવતા બધા વિડીયોની લિંક મળી જશે. ઇન્સ્ટાગ્રામમાં તમને નાની નાની રીલ્સ ને એવું બધું મળશે. અને આપણો વોટ્સએપ નંબર છે. વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો. તમારા મિત્રોને પણ જો ન ખબર હોય મેથ્સ રીઝનિંગનો સિલેબસ શું છે તેના વિડીયો મોકલી દેજો. મળતા રહેશું નવા નવા વિડીયો સાથે. અગેન કહું છું, બહુ જલ્દી 100K કરવાના છે. સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી દેજો. થેન્ક યુ સો મચ.